ખજૂર સેવાના નામે ધંધો કરી રહ્યો છે। હમણાં 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક જ ચાલી રહ્યું છે કે ખજૂર ચોર છે, દાનના પૈસેથી ઘર બનાવે છે। હવે એ લોકો ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે, જે લોકોએ ગરીબોનું તો ગરીબોનું પણ પોતાનું એક સંડાસ નથી બનાવી કરતા। અને ખજૂરભાઈ ભલે દાનના પૈસે મકાન બનાવ્યા, 350 કરતા પણ વધારે મકાન બનાવી દીધા છે અત્યાર સુધી ખજૂરભાઈએ। હવે ખજૂરભાઈને તો લોકો દાન પણ આપે છે અને તમને લોકો ભીખ પણ ના આપે, છતાં પણ તમે લોકો અત્યારે જે ગરીબોના મકાન બનાવી રહ્યા છે એમનો વિરોધ કરી રહ્યા છે। પણ મિત્રો કહેવાય છે ને કે જે લોકો સારા કામ કરતા હોય ને એ લોકોનો જ વિરોધ કરે છે, બાકી જે ઘણા બધા લોકો ખરાબ કોન્ટેન્ટ બનાવે છે, ખરાબ બધું રીતે કરતા હોય છે, એ લોકોનો વિરોધ કરવા નહીં જાય। કેમ કે તે આ નથી મળતું। આ લોકોને બસ એક જ કામ છે, તોડ પાણી। બાકી ખજૂરભાઈ ગરીબોના ભગવાન છે, હતા અને રહેશે। બાકી વિરોધ કરવા વાળા બસ તોડ પાણી જ કરતા રહેશે। તો હા દોસ્તો, આ ભાઈનો આપણે વિડીયો જોઈ લીધો છે દોસ્તો, અને તે સાચું છે કે ખોટું છે દોસ્તો આપણે કમેન્ટમાં જોવાનું છે દોસ્તો। અને ત્યાર પછી આપણે વિડીયો જોવાનો છે ખજૂરભાઈને આ આપણા ફોજી કિંગ શું બોલ્યા તેમનો પણ વિડીયો જોઈ લો દોસ્તો। આજે વાત કરવા છું મારા ખાસ મિત્ર અમરદીપસિંહ ગોહિલ ભાઈ, મારા ખાસ મિત્ર, એમના વિશે એક વિડીયો વાયરલ થયેલો ભાઈ, રેકોર્ડિંગ, ખજૂરભાઈનું રેકોર્ડિંગ ભાઈ। એમાં ગમે તે ફાવે એમ બોલતા હતા ખજૂરભાઈ, ગારો બોલી કાઢી, બાયલો બોલી કાઢ્યો અને કોઈ જોડે સૂઈ ગયા, કોઈકનું આમ કરતા છે ભાઈ, એવું બધું ઘણું બધું બોલી કાઢ્યું ભાઈ। આ બોલવાના તમારામાં સભ્યતા નથી ભાઈ, તમે સારું કામ કર્યું છે ભાઈ, તમે સારા માણસ દેખાવ છો સમાજની પ્રત્યે, અને આ રીતના તમે કોઈના વિશે ખોટું બોલો છો, બહુ ખરાબ કહેવાય। અને અમરદીપસિંહ ભાઈ, અમારા બાપુ વિશે ભાઈ, બાયલા વિશેનો શબ્દ વાપર્યો છે ને તમને, તો તમને બહુ મોંઘો પડી છે ભાઈ। ભાઈ આવી જતો એ ગાડી, બાયલાના બાપુ બધું ખબર પડી જશે ગાડી, હે ને ખજૂરિયા ભાઈ। તે જે બોલ્યો ને એ બહુ ખોટું બોલ્યો। અમારા ભાઈ એટલા બધા નીચ માણસ નથી ભાઈ। અમરદીપસિંહ ગોહિલને બધા જાણતા હશો ભાઈ, એમના વિડીયો બી તમે બધાએ જોયા હશે ભાઈ। સારું કામ, ખરાબ કામ આપણા દેશમાં ગમે તે બનાવ બનતો છે ભાઈ, પહેલાં એ વિડીયો મૂકતા હોય, બનાવતા હોય છે ભાઈ। અને આ માણસ અમારા બાપુને ભાઈ બાયલો કહી ગયા। અરે બાયલો તો તું છે રોડવા જેવું, હે ને? તો ભાઈ જેટલું તારામાંથી દમ હોય ને એટલું લગાવી લેજે, પરંતુ અમે નહીં છોડીએ તને ખજૂરભાઈ। તું આ વખત બાપુના હાથમાં આવી ગયું છું ભાઈ, અને બાયલો કહી ગયું છું ને, તો બાયલો તો તને બનાવી રહ્યો હવે, હે ને? તો ભાઈ અમારા અમરદીપસિંહ ભાઈ ગમે તે ફોજીના વિડીયો, ગમે તે મતલબ એટલો બધો સપોર્ટ કરતા હોય છે ભાઈ। આ ખજૂરભાઈએ કયા એવા ફોજીના વિડીયો બનાવ્યા, કયા એવી સ્ટોરી લગાવી, શહીદ થઈ ગયા, એની કોઈ દિન સ્ટોરી લગાવી? અમને દેશની નહીં પડી, એમને પોતાની પડી છે, હે ને ભાઈ? કયા એવા આપણા ગુજરાતમાં શહીદ થઈ ગયા, એમના ઘેર જઈને કોઈ દિવસ પૂછ્યું ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે? બીજા લોકોની મદદ કરી, હે ને? કરીને ભાઈ, હા ગરીબોની મદદ કરી, તો અમે એ ઘડી દેશની સેવા કરીએ છીએ। અમે બી ભાઈ એ ઘડી જાન જોખમમાં નાખીને ભાઈ ઘડી દેશની સેવા કરીએ છીએ। અમે કશું કામ નહીં કરતા, એ ઘડી ગોળી ખાવા માટે અને મારવા માટે તૈયાર હોય છે, આપણા દેશ માટે, આપણા લોકો માટે। અને આ લોકો અમારા અમરદીપસિંહ ભાઈ અમારા એક ફોજી જેવા માણસ છે ભાઈ, એ દિલથી જુનૂની માણસ છે, અને એ માણસને આજે એમ કે બાયલો અને ખોટી ગારો ભાઈ, તો ભાઈ આ મોંઘું પડી જાય ભાઈ। અને આ વિડીયોમાં ભાઈ કમેન્ટ કરજો, ખજૂરિયા વિશે તમારે જે લખ્યું હોય, ગારો લખ્યો હોય, બહેન ટોક જે લખ્યું હોય લખી કાઢો ભાઈ। અને અમારા અમરદીપસિંહને ભાઈ સપોર્ટ કરતા હોય તો જરૂરથી કમેન્ટ કરજો, અને આ ન્યાય તો મળવો જ જોઈએ ભાઈ। આ ખજૂરભાઈએ બહુ ખોટું કામ કર્યું, આ બોલીને ભાઈલો અને બધું ઘણું બધું બોલી કાઢ્યું ભાઈ। તમે બધા એ રેકોર્ડિંગ સાંભળ્યું હશે ભાઈ, તો ભાઈ જેટલા બી લોકો સપોર્ટ કરતા હોય તો જરૂરથી ભાઈ અમારા અમરદીપસિંહ ભાઈને સપોર્ટ કરજો દિલથી ભાઈ। અને ભાઈ આ બોર્ડરથી ભાઈ અવાજ આવે છે ભાઈ, જ્યારે બી જરૂર પડે ને દર અમરદીપસિંહ ભાઈ આવાજ દાલ તો ભેન તો કાપી નાખ્યો આ ખજૂરિયાને, હે ને? અને ભાઈ જેટલા બી લોકો આ વિડીયોમાં કમેન્ટ કરવી હોય તો કરજો ભાઈ, જે કરવી હોય। ખજૂરના વિશે ભાઈ ગારો બોલીએ તો બોલી કાઢજો। તો બધાને મળીએ ભાઈ, અને શેર કરજો। જય હિન્દ, જય માતાજી। ફોજી કિંગનો વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો। ત્યારબાદ આપણે વિડીયો જોઈશું લાલાભાઈ આહિર દોસ્તો। લાલાભાઈ આહિર ખજૂરભાઈ વિશે શું બોલ્યા છે દોસ્તો, અને આ વિડીયો દોસ્તો જોઈને પછી કમેન્ટ કરવાની છે, અને આ વિડીયોને શેર કરવાનો છે દોસ્તો, શેર કરવાનું ભૂલતા નહીં। જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો આજે તમામ 18 વર્ષને એક વાત કરવા માંગુ। આજે આપણે વાત કરવાની છે નીતિન જાની ઉર્ફે ખજૂર ને એના ભાઈ તરુણ જાનીની। મિત્રો આપણે આ દુનિયાની અંદરમાં જેવા માણા આપણે જોઈએ ને એવા માણા નીકળતા નથી। 100% બંને ભાઈઓ સેવાનું કામ કરે। 5 પરિવારની જિંદગી હારી કરે, 10 પરિવારની જિંદગી બરબાદ કરે। આ બંને ભાઈઓનો ધંધો છે। 5 લોકોનું કામ સારું કરે, 10 માણસોનું કામ ખરાબ કરે, 10 જણાની જિંદગી બરબાદ કરે। આનો ધંધો છે। હવે મિત્રો મારી ઉપર હું શું નહીં તમામ લોકોને કહેવા માંગુ કે આ બંને ભાઈઓએ મને એવું કીધું
કે તું વિરોધ કરે તો એ તારો વિરોધ બંધ કરી દે, મારા ફોટા તારી આઈડીમાંથી બધા ડિલીટ કરી નાખ, એ મારી પાસે પ્રૂફ છે. પછી મને મિત્રો બોલાવવામાં આવે કે આપણે રૂબરૂ બેઠક કરીએ. તમે આપણે સાવરકુંડલા બાજુ મને બોલાવવામાં આવ્યો કે આ બાજુ ક્યાંક રસ્તામાં અખેરી જગ્યામાં મને લઈ ગયા એ લોકો કે અહીંયા આવો બેઠક કરીએ. ત્યાં એનો માણસ યુવરાજ નામનો વ્યક્તિ, આ ખજૂરનો માણા એની સાથે હતો. પછી ત્યાં એ લોકો મારે યારે બોલાચાલી કરી. મને કહો તને જો તારે જોયા જેવી કરી નાખશું તારી સાથે, તો આ કાં મારા વિડીયા ડિલીટ કરી નાખ, એ મને ધમકી આપવામાં આવે. પછી મને ખજૂરે એવું કીધું કે હવે તું જો તારી ઉપર હું શું કરું. આ પોતે હો નીતિન જાની, એનો ભાઈ તરુણ જાની, એ મારી પાસે પ્રૂફ છે મિત્રો. પછી ત્યાંથી હું નીકળી ગયો. પછી એ લોકોએ માણસો મોકલા મારી ઉપર હુમલો કરાવવા માટે. એમાં યુવરાજ નામનો વ્યક્તિ ત્યાં મારી સાથે ત્યાં ગારું બોલતો હતો. પછી મિત્રો એ લોકો 10 થી 12 જણા, મારી ગાડી ઠાર ભાંગી નાખવામાં આવે. એ લોકોએ ગાડી ભાંગી નાખી ને 3 ગાડી હતી એની પાસે, 3 ગાડી લઈને આવ્યો હતો આ યુવરાજ નામનો વ્યક્તિ. એ યુવરાજ નામનો વ્યક્તિ એનું ફાર્મ સંભાળે, બંને ફાર્મ સંભાળે. આજ એની બંને ફાર્મ છે, 2 ફાર્મ છે, એ સંભાળે ત્યાં. એટલે આ દુનિયાની અંદરમાં મિત્રો મેં તો આ બંને ભાઈઓને ફૂલ સપોર્ટ આપ્યો હતો. મેં મારું એ નહોતું વિચાર્યું. એ પાછો એમ કે હું કહું ને એ જ તારે કરવાનું, તો જ આપણું ભેગું થાય, બાકી નહીં ભેગું થાય. તું તારી રસ્તે, હું મારી રસ્તે. આ વ્યક્તિ એવો છે. પછી મિત્રો હું તો આ ઘરે હાજર નહોતો. એને